રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં હાલ ટેકાના ભાવે ખરીદી મગફળી થતી હોય ત્યારે માર્કેટિંગ યાર્ડમાં વાહનોની લાંબી કતાર અને મગફળીના ભાવ સારા મળી રહ્યા હોય ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ગુજરાત રાજ્ય હાલ જે ટેકાના ભાવે ખરીદી મગફળીની કરવામાં આવી રહી હોય ત્યારે ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં પણ નાફેડ અને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી હોય ત્યારે ધોરાજીના માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડની બહાર વાહનોની લાંબી કતાર જોવા મળી। ધોરાજી અને આજુબાજુના વિસ્તારના ખેડૂતો પોતાની મગફળીની જોણસી ટેકાના ભાવે વેચવા માટે માર્કેટયાર્ડમાં પહોંચી રહ્યા છે। હાલ જે ખુલ્લી બજારમાં ભાવ મળે છે તેના કરતાં ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવેલી છે તેમાં ભાવ બજાર કરતાં સારા મળી રહ્યા છે। વાત કરીએ હરાજીમાં 1000 રૂપિયા જેવો ભાવ મળી રહ્યો છે। સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે તેમાં ₹1356 એક મણનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને જે ભાવ બજાર કરતાં ટેકાના ભાવ જે ભાવ મળી રહ્યા છે તેથી ધોરાજી તાલુકાના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા। માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદીમાં અત્યાર સુધીમાં ખેડૂતોનું 5700 જેવું રજીસ્ટ્રેશન થઈ ગયું છે। આવક 1,26,000 જેવી બોરીની આવક છે। અત્યાર સુધીમાં 1360 ખેડૂતોએ લાભ લીધો। ધોરાજી માર્કેટ યાર્ડ દ્વારા રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા જે ખરીદી મગફળીની થઈ રહી છે તેમાં રોજના 100 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવે છે। વાત કરીએ સરકારે ટેકાના ભાવે ખરીદી માટે જે ભાવ ખેડૂતોને મગફળીને આપે છે તેનાથી ખેડૂતોને સારો તેવો ફાયદો થઈ રહ્યો છે અને ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે। મારું નામ ભરતભાઈ પ્રેમજીભાઈ પેથાણી, ગામ પાટણવાવ। શું કહેશો મગફળીના ભાવ જે મળે છે અત્યારે? મગફળીમાં ખેડૂતોને સરકારી ખરીદીમાં 5,000 થી 7,000 રૂપિયાનો ભાવ ફેર છે। આમ યાર્ડમાં કે વેચવા જાવ તો 19,000 થી 20,000નો ભાવ થાય છે। બીજા નંબરમાં અને લાહે કાંટે તોલ કરે છે, એમાં કોઈ લોકો 100 ગ્રામ કે 200 ગ્રામ કાંઈ વધારે લેતા નથી અને સરકારની ખરીદીનું કામ બહુ સારું છે અને ધોરાજી માર્કેટ યાર્ડમાં જે ખરીદી ચાલે છે એનું કામ પણ બહુ સારું છે। ભાવ કેટલા મળે છે બજાર કરતા? બજાર કરતા ભાવ 6,000 થી 7,000 રૂપિયા વધારે મળે છે। ખેડૂતોને શું કહેશો બાબતે? ખેડૂતોને આપણે વિનંતી કે માલ સાફસૂફ કરીને લઈ આવે અને સારો માલ લઈ આવે એટલે સરકાર આપણને ભાવ આપશે ને આપણી મગફળી ખરીદી લેશે। મારું નામ પરેશભાઈ રવજીભાઈ વાછાણી, ગામ મોટી મારળ। હું મોટી મારળનો ખેડૂત છું। આ ધોરાજીની અંદર જે મગફળીની ખરીદી કરે છે સરકાર, એમાં મગફળી જે ખેડૂત લઈ આવે છે એમાં અધિકારીઓથી માંડી અને બધા જ બહુ સારું કામકાજ છે અને જે મગફળી અત્યારે આવે છે યાર્ડની અંદર ને સરકાર જે ખરીદી કરે છે એમાં ખૂબ જ ભાવ અત્યારે ખેડૂતને મળી રહ્યા છે અને બહુ જ કામગીરી સારી છે, એમાં કંઈ ઘટે જ નહીં। ખેડૂતને ઓણજો આવી રીતના સરકાર તરફથી આટલો લાભ ન મળ્યો હોત તો ખેડૂત બેહાલ થઈ જાત। સરકાર તરફથી બહુ જ સારું કામગીરી છે અને મગફળીના બજાર કરતાં 5,000-7,000 રૂપિયા 5,000-7,000 રૂપિયા વધારે મળે છે। ખેડૂત એમાં ખુશ છે બહુ જ અને અધિકારીઓનો પણ કામગીરી સારી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।